કરે ક્યાંક ફેફેથી ઘડી શણગાર મર્દોનો સજી રહ્યો તો મજા આવે અને મજા તો કઈ ખોર જ આવે દાદ જ્યારે કાયર વેચ મૂકો અને કદંબે કાળની હામા ડગલા ભરી રહ્યો તો મજા આવે અને નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એટલે કે એમબી ન્યૂઝ ગુજરાતમાં। ચાલો મિત્રો, આજે આપણે વાત કરીશું હમણાં થોડાક સમયથી જ્યાં જોવો ત્યાં પરસોત્તમ રૂપાલા સાહેબનો વિવાદ જ જોવા મળે છે। ત્યારે મિત્રો, હાલ ક્ષત્રિય રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા ભાવનગર ખાતે એક વિશાળ સંમેલન યોજવામાં આવ્યું હતું। આ વિશાળ સંમેલનમાં ઘણા બધા રાજપૂત ભાઈઓ અને ઘણા બધા મહિલા આગેવાનો પણ જોવા મળ્યા। ત્યારે મિત્રો, એક જ વાત, પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો અથવા પરસોત્તમ રૂપાલાને ભાજપમાંથી રાજીનામું લઈ લો, બસ આ જ વાત। તો આ બાબતને લઈ પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજ હજી હતો ને એમના મેદાને જોવા મળ્યો છે। તો ચાલો મિત્રો, ક્ષત્રિય સમાજના યુવા અગ્રણી અને યુવાન નેતા ગણો તો નેતા અને આગેવાન ગણો તો આગેવાન એવા અમરદીપસિંહ ગોહિલ ક્ષત્રિય સમાજને એક ટકોર કરતા શું જણાવે છે તે પણ આપણે જોઈએ। જ્યારે 562 રજવાડાનું એકત્રીકરણ કરવાનું હતું ત્યારે એને કોઈ રજવાડા દેવા તૈયાર નહોતું। સૌથી પહેલા ઈ ભાવનગર પાસે આવ્યા ને ત્યારે ગળગળા થઈ ગયા હતા, કોઈ રજવાડા નથી દેતા રાજા, કે કોઈ રજવાડા નથી દેતા। ત્યારે કૃષ્ણકુમારસિંહજીએ, આજે પાછી એની પુણ્ય તિથિ છે કૃષ્ણકુમારસિંહજીની, ત્યારે કૃષ્ણકુમારસિંહજીએ કીધું તું કે આય સરદાર મુંજા તો નહીં, કે મારી પાસે તો ખાલી 1800 પાદર જ છે, જો 562 રજવાડા હોત ને તો ઈ પણ આ દેશને એકત્રીકરણ કરવા માટે હું હસ્તે મુખે દઈ દે ભલા માણસ। આ ભાવનગર છે, આ ગોહિલવાડ છે, અને એમ ઓળે નહીં કાંઈ કરે દુનિયામાં કરે ક્યાંક ફેફેથી ઘડી શણગાર મર્દોનો સજી રહ્યો તો મજા આવે અને મજા તો કઈ ખોર જ આવે દાદ જ્યારે કાયર વેચ મૂકો અને કદંબે કાળની હામા ડગલા ભરી રહ્યો તો મજા આવે। અને આજે બધા કાળની સામે ડગલા ભરવા આવ્યા છો, આપણે કઈ કોઈ પક્ષારે લેવા દેવા નથી કે કોઈ પાર્ટીયારે લેવા દેવા નથી, ફક્ત ને ફક્ત માત્ર ને માત્ર પરસોત્તમભાઈ રૂપાલા અરે આપણે લેવા દેવા છે કે સાહેબ એને ઈ જણાવો કે જ્યારે 562 રજવાડા એક કરવાના હતા ને ત્યારે અમારા રાજપૂતોએ બલિદાન દીધું હતું, એમના અહીંયા નથી થયો દેશ એકત્રીકરણ। તો મિત્રો, વિડીયો જોયો અને આ હતા અમરદીપસિંહ ગોહિલ। તો ક્ષત્રિય સમાજ અને રાજપૂત ક્ષત્રિય સમાજ હવે ભાવનગર પર એક વિશાળ સંમેલન યોજ્યું। આમાં પણ એક જ ડિસિઝન, એક જ નિર્ણય લેવામાં આવ્યો કે ગમે તે થાય પરસોત્તમ રૂપાલા સાહેબની ટિકિટ રાજકોટમાંથી રદ કરવામાં આવે અને આવે જ, બસ બીજી કોઈ વાત નહીં। પરસોત્તમ રૂપાલા સાહેબે જે નિવેદન આપ્યું છે તે નિવેદનની સમા એટલે કે માફીને લાયક છે જ નહીં। આવી બધી વાતો થાય અને આ ક્ષત્રિય સમાજ દ્વારા હજી ઉગ્રમાં ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો મિત્રો, હવે આ વિવાદ વિશે તમારે શું કહેવું છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય છે કે પછી નહીં થાય, અહીં જોવાનું રહ્યું આવનાર સમયમાં। તો ખેર મિત્રો, આજના વિડીયોમાં એટલું, ફરી મળશું નવા સાથે અને નવા અહેવાલ સાથે।